નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બજાજ ગ્રુપની એક કંપની વિશે વાત કરવાના છે, જે કંપનીએ રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. તો આ બોનસ શેરનો રેશિયો શું રાખ્યો છે કંપનીએ, અને આની રેકોર્ડ ડેટ ક્યારે છે, અને બજાજ ગ્રુપની કઈ કંપની છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, જો તમે આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી દબાવી દેજો અને વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને રેકોર્ડ ડેટ અને બોનસ શેર વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે. મિત્રો, વાત કરીએ બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝે આજે 3 ઓક્ટોબરના રોજ બોનસ શેરની જાહેરાત કરી છે. કંપનીએ ગઈકાલે બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લીધો છે. કંપની તેના શેરધારકોને 1 શેરના બદલે 3 શેર બોનસમાં આપશે. જોકે કંપનીએ હાલ રેકોર્ડ ડેટની જાહેરાત નથી કરી. આ વચ્ચે કંપનીના શેરોમાં ગઈકાલે 0.90% નો ઘટાડો જોવા મળ્યો અને શેર બીએસયુ પર 3320 રૂપિયા અને 10 પૈસાના ભાવ ઉપર બંધ થયા હતા. કંપનીની માર્કેટ કેપ 1726.45 કરોડ રૂપિયા છે. તેની 52 વીક હાઈ 3499 રૂપિયા અને 75 પૈસા અને 52 વીક લો 1004 રૂપિયા અને 5 પૈસાની છે. એટલે કે કંપની છે મિત્રો બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રી. કંપનીએ 3 ઓક્ટોબરના દિવસે બોનસ શેરની જાહેરાત કરી હતી. 1 શેર હશે રોકાણકાર પાસે તો 3 શેર બોનસમાં આપશે કંપની. બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીએ બોર્ડને 3:1 ના રેશિયોમાં બોનસ શેર પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેના હેઠળ કંપનીના પ્રત્યેક શેરધારકોને તેની પાસે ઉપલબ્ધ પ્રત્યેક શેરના બદલે 5 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 3 શેર એલોટ કરવામાં આવશે. એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર કંપની દ્વારા 5 રૂપિયાની ફેસ વેલ્યુના 1.56 અબજ શેર આપવામાં આવશે અને શેર એલોટ થયા બાદ કંપનીના શેર વધીને 2.08 અબજ થઈ જશે. કંપની 2 ડિસેમ્બર 2024 કે તેના પહેલા બોનસ ઇસ્યુની પ્રક્રિયાને પૂર્ણ કરવા માંગે છે. બીએસયુ પર ઉપલબ્ધ આંકડાઓ અનુસાર આ પહેલી વાર છે જ્યારે કંપની તેના શેરધારકોને બોનસ શેર આપવાની છે. એટલે 2 ડિસેમ્બર એટલે કે 2 મહિનાની અંદર કંપની બોનસ શેરની રેકોર્ડ ડેટ અને બોનસ ઇસ્યુની પ્રક્રિયાને પૂર્ણ કરવા માંગે છે. કંપની વિશે વાત કરીએ તો બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રી મશીનરી બનાવે છે. તેની પ્રોડક્ટમાં કોટન જીનિંગ ઓટોમેશન, કોટન પ્રેસિંગ મશીનરી, ઓટો ફીડર અને બ્રેક ટાયરની સાથે સ્ટીલ બ્લોક કારતૂસ પણ સામેલ છે. બોનસ ઇસ્યુ ઉપરાંત બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીએ 12 નવેમ્બર 2024 થી આગામી 5 વર્ષો માટે ઓલ ટાઈમ ડિરેક્ટર અને સીઆઈઓ ના રૂપમાં ડોક્ટર મહેન્દ્ર કુમાર શર્માની ફરીથી નિયુક્તિને મંજૂરી આપી છે. જૂન ક્વાર્ટરના અંતમાં બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રી પ્રમોટર પાસે 48.27% હિસ્સેદારી હતી. બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની હિસ્સેદારી નથી. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીના શેર વિશે, જેમાં કંપનીએ 1 શેર સામે 3 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપનીએ હજુ સુધી આની રેકોર્ડ ડેટ તો નક્કી નથી કરી, પણ 2 ડિસેમ્બર પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવાની કંપનીએ જાહેરાત કરી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.